10 મિનિટ મેથ્સ કરતા બીજું કંઈક ભણાવવું છે આજે. મસ્તી બંધ કરીને સિરિયસલી. એટલે કોઈ મારું મગજ ના ફેરવે, ખાલી બધો ગુસ્સો એના ઉપર ઉતરી જાય. રેકોર્ડ ના કરતો. કેટલા વડે? 3 વડે મલ્ટીપ્લાય કરીએ. જો તમે કાઢો મિસેલિનિયસ એક્સરસાઇઝ સ્ટેટિસ્ટિક, તમારામાં કયું ચેપ્ટર છે? 13મું. મિસેલિનિયસ 13 કાઢો. જો 2 દાખલા મેં બાકી રાખ્યા છે. મળ્યું? કયા નંબરનો બાકી રાખ્યો છે? મેં જો ત્રીજો અને ચોથો બાકી રાખ્યો. 2 સેમ ટુ સેમ છે. જુઓ, એક ના હોય. 3 અને હા, જો આ થર્ડ ચલાવજો. વાંચ અંશિકા પાંડે જોરથી. બસ આગળ ના જઈશ. 8 અને 4. જો તો બરોબર લખ્યું છે મેં. મધ્યક 8 છે અને પ્રમાણિત વિચલન 4 છે. હવે પહેલું જ તો મેં તમને આ શીખવાડ્યું હતું કે એ લોકો જ્યારે બી સ્ટાન્ડર્ડ ડેવિએશન આપે ને સ્ક્વેર કરી દે. તો મીન એનો 8 છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન 4 છે, એટલે વેરિયન્સ 16 છે. ચાલ આગળ. બસ જોઈ લો, મેં લખ્યું હતું એ જ છે. બધાને તમારે શું કરવાનું છે? ગોળ ઉપર ધ્યાન આપો. લખું છું x બાર ઇઝ ઇક્વલ ટુ કે x બાર નો ફોર્મ્યુલા નથી છે. સિગ્મા એટલે શું? ટોટલ. કરો ટોટલ. x1 plus x2 plus x3 dot dot dot. જાઓ ક્યાં સુધી? xn આ પણ કેટલા આવશે? n. આ છોકરી શું કે છે કે આ નથી લખવાનું, બધાને તમારે 3 વડે મલ્ટીપ્લાય કરો. પાછળ ધ્યાન આપજે, સમજ ના પડતો રોકજે. આ છોકરી શું કે છે કે આ નથી કરવાનું, આનો મધ્યક તો આપેલો છે, શું કરવા નીકળ્યા કરવા? બધાને તમારે 3 વડે ગુણવું. ગુણી તો બધાને 3 વડે. 6 જ અવલોકન તો કરી નાખો. તો અહીંયા 6 કરી નાખો. ના સમજ્યા? સમજ્યા. x1 plus x2 up to ક્યાં સુધી? 6 x6 અને નીચે 6. આને 3 વડે ગુણીએ તો 6 ના 6 થયો, એક 18 ના થઈ જાય. ચલો બધામાંથી 3 શું લઈ લો? કોમન. શું બચશે બોલો તો? આ શું છે જોવો તો? સિગ્મા xi. અને આ શું છે? n. એ તો શું બની જાય? x બાર. x બાર તો આપણને શું કરી દીધું? આપેલો છે. જો પહેલો દાખલો બત્યો. હું પહેલો એટલે હજી આનો પહેલો, આનો બીજો ભાગ બાકી છે. આ ભાગ જો તમે કોઈ પણ દાખલાનો મીન 8 હોય, 8 નહીં ગમે હોય, અને પછી બધાને તમે 3 વડે ગુણો અને પછી એનો મીન કાઢો તો પહેલા કરતા 3 ગણો આવશે. આ 3 ગણું ના, આનો સ્ક્વેર જેટલું આવે. એટલે આ કેટલું? 4 છે ને, તો હમણાં જવાબ 36 આવશે. આ કાયમ માટે યાદ રાખી લેજો રૂલ તરીકે. સમજ્યા કે નહીં તમે? સમજાવું. આનામાં 35 આવ્યા, આના 38, આના 41. મેં આ લોકોનો મધ્યક ગોતી દીધો, આ પ્લસ આ પ્લસ આ બાય 3. હવે હું શું કરું છું? આના જે આયા 35 એને બી 3 વડે, આના બી 3 વડે ગુણવા, આને બી 3. અને હવે હું એ લોકોનો પાછો મધ્યક ગોતું તો પહેલા જે મધ્યક હતો ને એના કરતા 3 ગણો આવશે. પહેલાના મધ્યક કરતા. એવું કે 35 નહીં, કઈ બી માર્ક હોય. આના માની લો કે 50 આયા, આના 50 જ આયા, અને આના બી 50 જ આયા, તો બી જે મધ્યક 50 આવે, હવે બધાને 3 વડે ગુણી દઉં કે આના 150, આના 150, તો બી મધ્યક એનો 3 ગણો જ આવશે. કોઈ બી આંકડો હોય, તમે બધાનો મીન ગોતો અને પછી બધા જે લોકોનો મીન જેને તમે ગોત્યો એ બધાને તમે 3 થી મલ્ટીપ્લાય. એ 3 નહીં હો, કોઈથી બી 3 ને તમે એ ગણી લો એની નંબર, તો એનો જે મીન આવશે એની નંબરના મલ્ટીપલમાં આવશે. હવે આ કરીએ સિગ્મા x સ્ક્વેર નું સૂત્ર. ચલો બોલો, સિગ્મા x સ્ક્વેર નું સૂત્ર શું છે? બોલો.
આ છે ફોર્મ્યુલા? हाँ તમને પૂછું છું हाँ એ ભાઈ કેમ નહીં એડ કરતો આમાં એફઆઈ? खाना वगरનું છે ક્યાં ખાના? પાંડે બોલી જ નહીં ખાના. હવે લખ્યું તમને કહું છું हाँ આની વેલ્યુ છે આપણી પાસે, જુઓ તો બે આવી हाँ 16 16 છે. हाँ હવે સૂત્ર લગાડો ભાઈ, શું આવશે? સિગ્મા સ્ક્વેર સિગ્મા, બોલો ભાઈ x है કેટલા વડે ગુણવાનું છે તમારે? तो 3xi. xi એટલે બધા ઓબ્ઝર્વેશન હો, 6 એ 6. हाँ x બાર 3x અહીંયા बार સાબિત થયું છે, જુઓ 3x બાર સાબિત થયું છે हाँ કે જ્યારે બધાને 3 વડે ગુણો તો x બાર પણ 3 વડે 3 વડે ગુણાઈ જાય છે. એમને શું ફરક પડે? પણ તો આ 3 છોકરીઓ હતી, બધાને મેં 3 વડે ગુણી દીધા એમના માર્કને, તો 3 છોકરીઓ 6 છોકરીઓ થઈ ગઈ. એ તો જેટલું છે એટલું જ ઉપર સ્ક્વેર. ચલો કોમન કાઢો, શું કોમન છે? તો તો પણ લખું છું કેમ દઉં? છ r આવ્યો સ્ક્વેર. જોઈ ચાલુ રાખો સિગ્મા xi minus x bar whole square by n 9 ના 9 આ ક્યાંથી લાવું? આ રહ્યું ને 16 નું વા 44 અને સિગ્મા x બરાબર તો સ્ટાન્ડર્ડ ડેવિએશન માં અને મીન માં કેટલો ફરક આવે? 3 ગણો નહીં, જેટલાથી ગુણ્યો હે એટલો. જ્યારે વેરિયન્સ માં કેટલો ફરક આવે? એના સ્ક્વેર એના સ્ક્વેર જેટલો. આ બધી છોકરીઓના માર્ક જે આયા પહેલી બેન્ચ વાળી, એ બધી છોકરીઓના માર્ક નું ટોટલ કરીને હું મધ્યક ગોતી નાખું. હવે હું શું કરું? તો બધી છોકરીઓના જે માર્ક આયા એને 5 થી મલ્ટીપ્લાય કરું. હવે એનો મધ્યક જો હું કાઢો તો જે પહેલા મધ્યક આવ્યો હતો ને 5 ગણો એના કરતા 5 ગણો આવશે, અને સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ એના કરતા પણ વેરિયન્સ 5 ગણો નહીં આવે, 25 ગણો 25 ગણો આવશે. તો આ કાયમ માટે તમારે રૂલ બનાવીને યાદ રાખી લેવું. એટલે પેપરમાં આ પૂછાય તો આ બતાવવું પડે, પણ 12માં આ પૂછાશે નહીં, આ નિયમની જરૂર પડશે. અને 1 માર્કમાં પૂછાય, કેટલા માર્કમાં? 1 તો આ બધું નહીં કરવાનું, સીધું મધ્યક 3 ગણો થઈ જાય, પ્રમાણિત વિચલન પણ 3 ગણું થઈ જાય, અને સ્ટાન્ડર્ડ સોરી આ શું કહેવાય વેરિયન્સ વિચલન એ 9. ટપ્પો ના પડ્યો? પડ્યો શું થયું? એ મને પૂછે ને, એને પૂછ્યા વગર. આ ડેવિએશન છે, વેરિયન્સ. આ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. ના આ સમજ્યા ને? આ શું છે? હા આ લખીએ ને તો આ જે સૂત્ર છે ને એ બની જાય એ રૂટમાં આવે, અને આ સ્ક્વેર કરીએ એટલે અહીંથી રૂટ શું થઈ જાય? હટી જાય. હટી જાય. સૂત્રો આવડવા જોઈએ હો બોસ. ચલો આનો આ દાખલો ફરી વાર કયા નંબરનો? બોલો હંસિકા. ચોથો બોલો વાંચો. એ ચોપડી લઈને આયા કરો ને યાર. મેથ્સ નો લેક્ચર નો મેસેજ 2 દિવસ પહેલા આવી જાય, બધા મારી જાનમાં આવી જાવ છો યાર. પેનલ નહીં ચાલે હવે બાકીના 5-6 લેક્ચરમાં, કે બધું મિક્સઅપ ચલાવવાનું છે, એટલે બુક સામે જોઈશે. અવલોકન કેટલા છે? m કેટલે સુધી? x1 x2 અને xn. ચાલ પછી બસ થઈ ગયું, સમજી ગયો. હમણાં બધાને કેટલા વડે ગુણતા હતા? આ વખતે બધાને. અને હમણાં કેટલી છોકરીઓ કે છોકરા હતા? 6. આ વખતે કેટલા છે? એનાથી દાખલાને કઈ ફરક નહીં પડતો. ચલો બોલો શું આવશે? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi by n સિગ્મા એટલે સરવાળો. શું આવશે બોલો? ax1. ચાલુ રાખો. અપોન n આ a. પછી શું આવશે? x1 plus x2 dot 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 plus xn by n આ શું બની ગયું? sigma xi by આ n શું બની ગયું? x આ તો પોતે bar કોણ છે ભાઈ? જુઓ x bar x બાર. પછી કીધું જે નવો મધ્યક આવશે એ પહેલા કરતા એ ગણો આવશે. a times bigger than original b. બે હમણાં 3 હતું એની જગ્યાએ a છે, શું ફરક પડે? કઈ નહીં અચ્છા માઈનસ ને બી જો -5 વડે ગુણવાનું બી આવશે પેપરમાં. તો
તો ઓલાને મીનની વેલ્યુ સમજો કે 6 હોય તો એને -5 વડે ગુણો -30 આવશે. આ ખાલી પ્લસ માટે નથી હો, માઇનસ વડે બી ગુણો ને બધાના માર્કને તો બી જવાબ. સમજ્યા કે નહીં? સમજો કે આ બધી છોકરીઓના માર્કનું ટોટલ કરીને એને હું n થી ભાગું તો જવાબ કેટલો આવે છે? 6. હવે બધી છોકરીઓના માર્કને હું કેટલાથી મલ્ટીપ્લાય કરું? બોલો. -5. તો નવો મધ્યક કેટલો આવશે? બોલો તો. બરોબર. અને નવું વેરિયન્સ પણ કેટલું આવશે? વેરિયન્સ નહીં, સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલું આવશે? અને વેરિયન્સ કેટલું આવશે? પહેલા ગણતા 25 ગણો. આ બંને -5 ગણું છે અને આ 25 ગણું. -5 વાળો દાખલો બહુ વેડ છે, બોર્ડમાં 4-5 વાર પૂછાઈ ગયેલો છે. ક્યારે? બોર્ડ જ્યારે હતું ત્યારે. હવે સ્ટાર્ટ કરીએ આપણે આ દાખલો. હજી આ બાકી ને? ચલો σ² x ઇઝ ઇક્વલ ટુ બોલો સિગ્મા. હવે પાછું ચાલુ કરો. કેટલા વડે ગુણવાનું છે આને? તો આ શું થઈ જશે? આ શું થઈ જશે? જો આ રહ્યું x બાર e x અપોન સ્ક્વેર. ચલો કોમન કાઢો. શું કોમન નીકળે છે? કોમન એ નીકળે છે પણ એની ઉપર જુઓ એટલે અહીંયા સ્ક્વેર. અહીંયા શું બચશે? સિગ્મા. પછી અહીંયા શું બચશે? એ સ્ક્વેર ના આ ક્યાંય છે તમારી પાસે? જોવો તો જો વેરિયન્સ કરતા એનો જવાબ a સ્ક્વેર ગણો હશે. તમને વેરિયન્સ પૂછું છું કે સ્ટાન્ડર્ડ ડેવિએશન પૂછું છું તમને? વેરિયન્સ આગળ જવાનું છે. હવે આગળ પૂછ્યું હોય તો શું કરવાનું ખબર છે ને? રૂટમાં આ સિગ્મા સ્ક્વેર x છે કે નહીં એને હું શું કરી દઉં તો આ શું થઈ જશે? સ્ટાન્ડર્ડ ડેવિએશન જે ઓરિજિનલ હતું ને એના કરતા આ નવું સ્ટાન્ડર્ડ ડેવિએશન. અને વેરિયન્સ જે ઓરિજિનલ પેપરમાં આપ્યું હોય ને ચૌધરી એ પ્રોબ્લેમ છે યાર. અડધો સૂતેલો જ હોય છે દરેક લેક્ચરમાં. ધ્યાન જ નહીં પ્રોપર બેટા. ઇન્ટરેસ્ટ થી ભણતો જ નહીં. ટપ્પો પડી ગયો સ્ક્વેર. ક્લિયર? આને એમસીક્યુ આવે તો બધાઈ લેશું ને જાતે. મધ્યકમાં શું કરજો? જેટલા વડે ગુણ્યું હોય ને સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં પણ વેરિયન્સમાં સ્ક્વેર. પતી ગયો દાખલો. ગણી નાખજો. હવે તમે આખું આ ચેપ્ટર જોવો. જો મિસેલિનિયસ સૌથી આઈએમપી જે ખબર છે ને મેં તમને શું ચેલેન્જ મારી ખબર છે? પહેલા 2 માંથી, ત્રીજા ચોથામાંથી અને કેટલા 6 છે ટોટલ? કેટલા છે? એન્યુઅલ એક્ઝામ નું પેપર હોય જ નહીં. આ 6 માંથી 3 ના હોય. હોય જ નહીં કોઈ બી સ્કૂલ હોય. તમે જે કે જો પહેલા 2 એક જેવા છે ખબર છે? પછી ત્રીજો ચોથો પણ અને પાંચમો છઠ્ઠો એક છે. બધા દાખલા 2-2 વાર છે. તમે જો તમે કોઈનું રિવિઝન કરાવો